શહેરની સચિન જીઆઈડીસી પોલીસે ગરફોડ ચોરીના ગુનામાં ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન રીઢા ગરફોડ ચોર તરીકે ઓળખાતા રામચંદ્ર ઉર્ફે મોદી કિશન ધોબીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આરોપીએ 4 જુલાઈના રોજ થયેલી ગરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ચોરીમાં ₹47,000થી વધુની કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો હતો. ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ સચિન જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો તેમજ અન્ય પુરાવાના આધારે આરોપી સુધી પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસે ચોરી અંગે મહત્વની માહિતી મેળવી છે અને ચોરાયેલો મુદ્દામાલ કબજે લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.